ગુડ મોર્નિંગ, જય માતાજી. અમે ઉઠી ગયા છે, સવાર પડી ગયું છે ને અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. દીવાબત્તી થઈ ગયા છે, 8 વાગવા આવ્યા છે. હવે નાસ્તો પાણી કરવાનું છે અમારે. હે એવું હે? ઓલું ચંપલ ચોર ક્યાં ગયું? ચંપલ ચોર હે. આને મજા આવે પણ અહીં તરત પૂગી જાય. પેલા તે ટીપી ખાધે ચીટેલા તોડી નાખતો નહીં તું અહીંથી. તે ભંગારીઓ હે કા? જો અમે આજે આ પાલક બાંધવાનું કામ ચાલુ કર્યું છે. જો આ બધી અમે 5 કલાક સુધી એક લગાતાર પાલક અમે બાંધી છે. જો કેટલી બધી બાંધેલી છે. અમારે આખો દિવસ અમારે લાગ્યો છે. આ જો સંદીપભાઈઓ જો કેટલી લઈને જો અહીંયા ચા પાણી અમને પાવાના છે. ને જો પાલક જુઓ તમે, પાલકના કેટલાય વાણ અને 2 ત્રાપા અમે નવા લઈ આવ્યા છે. જો આ જો બધું પ્લાસ્ટર બાકી, જો આ બધી તોડવાનું બાકી છે પ્લાસ્ટર. જો આ અમારે પ્લેન જો આ સીડી માથેથી ચડી, જો આ બધું રિપેરિંગ કામ અમારે કરવાનું છે. આ જો બધું જો સંદીપ જો અહીંયા ઉભો જોવે છે શું કરો. જો આ બધું અમે નવું પ્લાસ્ટર આ કરી નાખ્યું છે અંદર. જોઈ લ્યો, આ બધી દિવાલો થઈ ગઈ છે કમ્પ્લીટ. રેતી પડી છે કે મારે બરોબર પાલકમાંથી અહીંયાથી બારીએથી માલ દેવાનો છે ને આ બારીએથી નહીં માલ દેવાનો છે. આ જોઈ લ્યો પાલક, જો અમારા કારીગર પાલક બાંધે છે. તો આ બધું કામ બાકી. જો સંદીપ ચા લઈને આવતો રહ્યો છે. હાલો ચા પીવડાવશે હવે. હાલો અમે કામેથી આવતા રહીએ. ભૂરીઓ ભણીને આવતો રહ્યો છે. સંદીપ તો જો થઈ ગયું કાંઈ થાકી ગયો તું? શું આવી રીતે ભૂંદી ભાઈ કેમ થયો? ભૂરિયા તું કાં વિખાઈ ગયો? પેલા એમ કે ભૂરું તું કાં આવો થઈ ગયો કે થાકી ગયો તું ભણી? હે બાજુ હે કે નહીં આવે બાજુ એને કાં તને શું કીધું એને? હે બોલ તો ખરા. કીધું ઈ તો કે બોલ હાલ. અમે તો આજ કામ કરીને થાકી ગયા. ભૂરિયા તું ભૂરિયો આજે ને થાકી ગયો ને એટલે નીચે હોઈ ગયો. સંદીપ જો આ દે, સંદીપે આખો દી ને ત્રાપા ટેકા જ આપ્યા બધું અપૂરું. ભાઈ થાકી ગયું છે. અમે તો આખો દી આજે ને કામ જ કર્યું. હો ભૂરિયા, તે શું કર્યું? હે જો હે ને ભૂરીઓ જો આજે તે ભૂખો થયો હે. શું ખાસ બચ્યું? ઈ શું કહેવાય? કઈ વેફર? ત્રિકોણી કે ઓલી? હે જો જેઠાલાલના ગાંઠી આવી ગયા હે અને ચાય બને હે. જો મારે ભૂરીઓ તો જો એવું જ ખાય પડી કે આજે સંદીપ જો એ ગેમમાં પડ્યો હો કાંઈક. હે પડ્યો હે ને શું બને બીજો? ડીંગલી હે શું ટગર વગર જોવે છે? હે હે ઢીંગલું હે જો હાલ આવતો રે હાલ અહીંયા હાલ. હાલો આજ તો અમે જો ભજીયા બનાવે. મારા સંદીપને ભજીયા ખાવાનું મન થયું હતું. આજ 2 દીથી કહેતો હતો કે ભજીયા ખાવા. જો અમે આજે તે ભજીયા બનાવી. અમે તે 2 જણા ભજીયા બનાવી છીએ. જો મેથીના બને છે, પછી મરચાંના બને છે અને પતરીના બનવાના છે. જો પતરી આ રહી. એટલે આજે અમે રહે ને બીજું કાંઈ નથી બનાવવાનું. અમારે ભજીયાનો જ આજે પ્રોગ્રામ બનાવવાનો છે. એટલે આજે અમે ભજીયા જ ખાવાના છે. બહુ છોકરા કીધું ના કે ભજીયા ખાવા છે. અમે આજે ભજીયા જ બનાવીએ. પતરીના થોડાક બનાવી નાખો એટલે બાપાને આવી મરચાંના થોડાક બનાવી નાખો અને થોડાક પતરીના કરો એટલે પછી બાપાને એ ખાઈ લે ને હેરો બરાબર. એટલે ઓલા દે ને મેથીના પછી થોડીક વાર પછી બનાવી. હલો છોકરાઓ, ભજીયા આવી ગયા, ખાઈ લ્યો.
ખાવા હે ને ભજીયા હે સોસ નથી હતી હાલો તમારે ભજીયા હાલો તે ખાવા હે ને ખાવા માંડ્યો જો તે આ રીતે ઠરી જશે હો ભજીયા હાલો કોઈ પૂરી એકલો જ ખાય ને સોસ તો પતરી મરચા ને મેથી થઈ ગઈ છે હવે કમ્પ્લીટ હવે અમે ખાવાની તૈયારીમાં છે હવે જો થોડાક એકાદો ઘાણ જ બાકી છે હવે મેથીના ભજીયા બની રહ્યા છે મસ્ત ભજીયા બનાવેશ ને હે તમે ખાઓ તમને ખબર તું નથી ખાતી ના હવે અસલ બનાવે તું આમ તે ટેસ્ટી જ બનાવે જો અરે મેથી છે અરે પતરી મરચા જ્યારે મેથીના ચાલુ છે પાછા આમ તો અમે બાયણે ક્યાં ખાવા જાય તારા સિવાય જાય ક્યારે હા ઈ તો આવે ને તેથી તો તે લઈ આવશું પાછા ભજીયા એમ છે હાલો હવે ભજીયા બની ગયા હે કમ્પ્લેટ હવે જો અમે ખાવાની તૈયારીમાં એ છોકરા જો ગેમ રમે છે આજ મોડું થઈ ગયું જો 9:45 થઈ ગયા આજ કેમ કે આજ ભજીયાનો પ્રોગ્રામ કર્યો ને એમાં થોડુંક મોડું થયું અને અમે વાંકાને ગયા હતા ને થોડી ખરીદી કરવાની ને હટાણું કરવાનું હતું એટલે પછી ભજીયાનો પ્રોગ્રામ કરી નાખ્યો વાર એટલે વાર લાગી ગઈ અમારે હાલો બસ હવે જો જમવા બેસી જઈએ હાલે છોકરા હાલો બેસી જાઓ જો ગરમા ગરમ મેથી પતરીને મરચાના ભજી હાલો હે કેને વરી કાં વરી